ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પાટીલ. આવો જોઈએ આજના સમાચાર. સંદેશ અમારો, સમય તમારો. જોતા રહો અમારી ચેનલ. જી, આપનું નામ જણાવશો? મારું નામ રામભાઈ ભાટી. જી રામભાઈ ભાટી, અત્યારે ઘણા બધા વાયરલ વિડીયા છે તમારી દીકરીના. હા, મારી દીકરી આલ્બમ બહાર પાડેલ છે અત્યારે, માતાજીના ગીતો. જી, સુંદર મધુર ગીત ગાવે છે. તો આ દીકરી અત્યારે સારી મહેનત કરી રહી છે, તો આને કોઈનો સાથ સહકાર છે કે આ કેવી રીતના ગીત ગાવાનું શીખી છે? અત્યારે એની જાતે જ યુટ્યુબના વિડીયો ઉપરથી જાતે પ્રેક્ટિસ કરી અને પોતે આગળ આવવાની પ્રયત્ન કરે છે. હજી તો અત્યારે આ કલાકાર બની જાય ને આખા ગુજરાતમાં જ્યારે એના નામની વાતો થતી હોય કે આ કેવા ગીત સુંદર ગાય છે, તો એના માટે તમે ખૂબ રાજી છો કે શું કહેવા માંગો છો? મારે એને કલાકાર બનાવે છે, એમ કે એની અંદરથી ઉમેદ છે એવી કે મારે પપ્પા કલાકાર બનવું છે, તો હું તને કીધું સપોર્ટ આલીશ ને સપોર્ટ દેવરાવીશ અને તું કલાકાર બને, હું પણ રાજી છું. જી, તમારા પરિવારમાં કોઈ કલાકાર ખરું? મારા પરિવારમાં કોઈ કલાકાર નથી. જી, તો આ દીકરી અત્યારે અભ્યાસ પણ કરે છે? અત્યારે અભ્યાસ કરે છે, કોલેજનું 3જું વર્ષ છે એને. જી, તો સુંદર મધુર ગીત ગાવે છે. અને આ રક્ષા દીકરી તમારી જ છે? હા, મારી દીકરી છે. જી, તો એમના પિતાજી જણાવે છે કે આ રક્ષા મારી દીકરી છે ને મધુર સુંદર ગીત ગાવે છે, એવું મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે રામભાઈ, એમના પિતા. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા જોને મરવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. હે છેલ હલકે હી ઢોણી માં તેલ લેવી છે, મારે બરવા સરવારે નીર રે ઓલે હોલે કાનુડે મુને બાણ માર્યા રે, હે ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યા રે, હે સમાયું બા સસરાજી મારા સુરે જોવો છો, મારે જોવા વહુવારું ના ગુણ રે ઓલે કાનુડે મુને બાણ માર્યા રે. ઓકે. પીર લખો અવતાર મારા કાંટારો કિરતાર, પીર લખો અવતાર મારા કાંટારો કિરતાર, હે ધરમ ના ધીંગાણે ચડિયા નકળંગી અવતાર, એવા ધરમ ના ધીંગાણે ચડિયા નકળંગી અવતાર, હે ગુંદરેથી ગાયો હેરી સમલી માં પોક્યા વેરી, હાથે ભમરિયો ભાલો એને કેડે છે કટાર, હાથ ભમરિયો ભાલો એને કેડે છે કટાર, હે ધરમ ના ધીંગાણે ચડિયા નકળંગી અવતાર, એવા ધરમ ના ધીંગાણે ચડિયા નકળંગી અવતાર.